હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. આજે આપણે ફણગાવેલા મઠનો વિડીયો જોવાનો છે. તો એના માટે સૌથી પહેલાં મઠ લેવાના છે અને મઠને 5 કલાક સુધી પાણીમાં પલાળી રાખવાના છે. અહીંયા તમારા મઠ છે એ 5 કલાક સુધી પાણીમાં પલળશે એટલે તમે પ્રેસ કરો એટલે ઇઝીલી તમે જોઈ શકો છો, એકદમ દાણો દબાય. બસ આ જ રીતે મઠ છે એને તમારે પલાળવાના છે. હવે અહીંયા સૌથી પહેલાં નથી તમારે કેસરોલની જરૂર, નથી મઠ ફણગાવવા માટે તમારે પોટલી વાળવાની જરૂર. આ જ વાસણની અંદર મેં મઠને પલાળ્યા અને એમાંથી પાણીને એકદમ નિતારી લીધું છે. આ મઠ છે એ તમે જોઈ શકો છો કે પાણી એકદમ નીતરી ગયું છે. હવે મારે આ મઠને ફણગાવવા છે તો અહીંયા મારે સૌથી પહેલાં આ જે મઠ છે એ મઠને આ જ વાસણમાં આવી કાણાવાળી ડીશને ઢાંકી દેવાની છે અને આ જ જે બાઉલ અને આ જે કાણાવાળું વાસણ છે એને હું 5 કલાક સુધી રસોડામાં ફ્રીજ ઉપર રાખીશ. ફ્રીજ ઉપર પાછળ કમ્પ્રેસરની ગરમ હવા આવે એટલે આપણા કઠોળ છે ફણગાવાના છે એને ગરમ વાતાવરણ મળે તો એકદમ જલ્દીથી ફણગા ફૂટે. માત્ર ને માત્ર 2 થી 3 કલાકમાં જ તમારા મઠ છે એકદમ સરસ ફણગાઈ જશે. એમાં પણ અત્યારે ઉનાળો છે એટલે તો એકદમ ઝડપથી, શિયાળો હોય ને તો પણ 5 કલાકમાં તો કઠોળ એકદમ ઝડપથી ફણગાઈ જતા હોય છે. તો ચલો હવે આપણે 5 કલાક પછી મળીશું. આપણે જોઈએ તો આપણા ફણગાવેલા મઠ રેડી છે. મેં એક વાસણમાં કાઢી લીધા છે. તો આવી રીતે તમે પણ એકદમ ઇઝી અને સ્પીડી ઘરે બનાવો ફણગાવેલા મઠ. આવી જ રીતે તમે બધા જ કઠોળને ફણગાવી શકો.